વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ જયંતી દલાલના એક એકાંકી વિશે વાત કરો, માની દીકરી, એવું વારંવાર યુટ્યુબ પર લખે છે. આમ તો તમે આ પુસ્તક વાંચો, જયંતી દલાલના પ્રતિનિધિ એકાંકી, તો તમને એમાં એ નાટક મળે અને તમે નાટક વાંચ્યું હોય તો તમે બહુ જ પ્રેમથી એના વિશે લખી શકો. પણ પ્રશ્ન એ છે કે અમે વાંચવા માટે તૈયાર નથી. પુસ્તક શોધવા માટેની અમારી તૈયારી બહુ જ ઓછી પડે છે. એટલે આજે માની દીકરી વિશે લેખકની આ યશોદાયી એકાંકી છે. એમને ઘણી કીર્તિ અપાવી છે આ એકાંકીએ. કલાત્મક એકાંકી સતીશ વ્યાસ એને કહે છે. એનું જે વિષય વસ્તુ છે એ આદર્શ અને વાસ્તવ વચ્ચેના સંઘર્ષનું છે. કલાકારની તાટસ્થ્યપૂર્ણ નિર્મમતાથી દલાલે અહીં વિષય વસ્તુની અને સંઘર્ષની બેઉની માવજત કરેલી છે. આમ જુઓ તો સમસ્યા જે છે એ વેશ્યા જીવનને લગતી સમસ્યા છે. ગણિકા આપણી કલા સૃષ્ટિમાં સંસ્કૃત, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં બધે જ આવે જ છે. પણ એને વાસ્તવની આવી સરાણે કાં તો મંટો ચડાવી શકે, કાં દલાલ ચડાવી શકે. અને હવે હિમાંશી શેલા એકાંકીમાં માતાનું નામ કૃષ્ણા છે અને દીકરીનું નામ સુનંદા છે. માતા કૃષ્ણા એ ગણિકા છે, વેશ્યા છે, અને એ ઈચ્છે છે કે પોતાની દીકરી આ વ્યવસાય તો નહીં પણ જેને ધંધો આપણે કહીએ છીએ એનાથી દૂર રહે એવું માં ઈચ્છે છે. એટલે એણે દીકરીને ભણાવી છે. અનંત નામના એક યુવક સાથેના પરિચયથી બેઉ વચ્ચે પરિણીની પ્રેમની શક્યતા પણ ઊભી થઈ છે. આ અનંત એની માં કૃષ્ણાને મળવા આવવાનો છે એ ક્ષણથી એકાંકી આરંભાય છે. કૃષ્ણાને અનંત ગમે છે, પણ અનંત એવું કહે છે કે સમાજમાં ક્રાંતિ લાવવા હું આ લગ્ન કરવા તૈયાર થયો છું. આ શબ્દો માને ચોંકાવી દે છે. અનંત સમાનતા આણવાના ખ્યાલને આગળ કરે છે. એટલે કૃષ્ણા એને પૂછે છે, અને તમારા લગ્ન સમાજને પૂછશે. આ સુનંદા, આ એની માની દીકરી પતિતા છે, એની મા જેવી. આ પછી પણ એની દલીલ આગળ ચાલે છે. સુનંદા કોની દીકરી છે એ સવાલનો એક જ જવાબ છે, એ છે એની માની દીકરી. એવા કમભાગી એટલે કે ગણિકાની દીકરીને બાપ ન હોય, એને ખાલી માં જ હોય, એવા કમભાગી સંતાનો એના માના નામે જ ઓળખાય છે. આ ચર્ચા પછી કૃષ્ણ અનંતને એક સોંસરવો, આરપાર ઉતરી જાય એવો પ્રશ્ન સીધો જ પૂછે છે. અનંત, તમે ક્યારેય સુનંદાનો સુનંદા તરીકે વિચાર કર્યો છે ખરો? કે માત્ર તમે સમાજની અંદર એક સુધારો લાવવા માંગો છો અને એવી એક આદર્શવાદના ઓઠા હેઠળ જ તમે એને માની દીકરી તરીકે તમે જુઓ છો, કે સુનંદાને સુનંદા તરીકે પણ ક્યારેય જોઈ છે? અનંત શું જવાબ આપે? કૃષ્ણા આ લગ્ન માટે અસંમત થાય છે. સુનંદાનું સપનું ભાંગી પડે છે. એટલી વારમાં વેણી માધવ પોલીસોને લઈને આવે છે. ત્યારે કૃષ્ણા જ અનંતને તાત્કાલિક સુનંદાને અહીંથી લઈ જવા માટે સૂચવે છે. હવે એ ઓછા અનિષ્ટનો, લેસર ઇવિલનો પક્ષ લે છે, કારણ કે પોલીસ થાણે જાય. વેણીગોપાલે દલાલ છે, એને સુનંદા વેશ્યા થાય એની માની જેમ એમાં જ એની કમાણી ચાલુ રહે. એટલે એ નથી ઈચ્છતો કે સુનંદા અહીંથી બચીને જાય.
પણ માં છે એ તો દીકરીનું સારું ઈચ્છે એટલે અનંતને એ કહે છે કે એને અહીંથી લઈ જા. પણ એ દરમિયાન વેણી માધવના ઈશારે પોલીસો અનંત અને સુનંદાને પકડી લે છે. વેણી માધવે સુનંદાને માતાના જ વ્યવસાયમાં રાખવા માટે એક કાવતરું યોજી અનંત અને સુનંદાને ફસાવ્યા છે. એનો આશય તો આટલો જ છે, અરે બાઈજી એમાં શું કર્યું, તમે કર્યું એ હવે તમારી દીકરી કરશે, ઉલટો મારો ઉપકાર માન કે બેંકની ચેકબુક મેળવી આપી તને. જયંતી દલાલે આખા એકાંકીમાં ક્યાંય આદર્શ પરસ્તી નથી બતાવી. નક્કર અને કઠોર વાસ્તવનો એમણે આશરો લીધો છે, પક્ષ લીધો છે. એકાંકીનો અંત અત્યંત કરુણ છે. સુનંદા જાણે કે પોતાની આગવી ઓળખ ઊભી કરવાના પ્રયત્ન કરતી એક નારી રહેવાને બદલે માની દીકરી રહેવા જાણે કે સર્જાઈ છે, એવા અંત તરફ લેખક ઢળે છે. શીર્ષક એક કરતાં વધારે અર્થમાં અહીં સાર્થક થાય છે. એકાંકીમાં નાટ્યાત્મક પલટાઓ ઘણા બધા આવ્યા છે. અનંતનો પ્રવેશ, એની સાથેના લગ્ન માટેનો માતા કૃષ્ણાનો ઇનકાર, વેણી માધવના પ્રવેશે લાગણીમય રીતે અનંતને વિનંતી કરતી માં દીકરી સુનંદાને અહીંથી લઈ જવા માટેનો આદેશ, અનંત અને સુનંદાની ધરપકડ, કૃષ્ણના પલંગ નીચેથી નોટોનું નીકળવું વગેરે પ્રસંગો નાટ્યાત્મક વળાંકો ઊભા કરે છે. સંવાદો અત્યંત બળકટ છે. હા, કૃષ્ણ અનંત વચ્ચેની કેટલીક ચર્ચાઓ થોડીક દીર્ઘસૂત્રી અને ગતિમાં જરાક શિથિલતા લાવે એવી છે, પણ એકાંકીમાં પ્રતીતિ કરતાં ઊભી કરવા માટે એ ચર્ચાઓ અનિવાર્ય છે. માની દીકરી એકાંકી સાદ્યંત ચુસ્ત અને મંચનક્ષમ એકાંકી છે. એનો અંદર જે કરુણ છે એ દાહક, બાળી નાખે એવો અને વેધક, આરપાર ઉતરી જાય એવો છે. જ્યારે સંબંધ નજીકનો હોય ત્યારે કરુણતા તીવ્રતા ધારણ કરે છે. અહીં મા અને દીકરીના સંબંધની નજીકતા એ તીવ્ર કરુણ માટે નિમિત્ત બની છે. આપણા ગુજરાતીના ઉત્તમ એકાંકીઓમાં માની દીકરીને તમારે અનિવાર્યપણે સામેલ કરવું જ પડે. કુતૂહલના તંતુમાં વાકછટા, ભાવપલટા અને કાર્યવેગ એવા તો ગૂંથાયેલા છે માની દીકરી એકાંકીમાં કે સાહિત્ય અને રંગભૂમિનો અહીં જુદો જુદો વિચાર કરવો પડતો નથી. અને એ આદર્શ સ્થિતિ છે નાટક માટે. આ સાહિત્ય કૃતિ બનતી હોય પણ મંચન ક્ષમતા ન હોય તો એનો કોઈ અર્થ નથી. એકાંકી એ માત્ર સાહિત્ય સ્વરૂપ નથી, એની સાથે અનિવાર્યપણે રંગભૂમિની કળા સંકળાયેલી છે. એ વાત પુરવાર કરવાનું સામર્થ્ય માની દીકરી એકાંકીમાં છે. જ્યારે કોઈ અભ્યાસી એને મૂલવવા જાય ત્યારે એને એનો વિષય વસ્તુ જૂનું લાગે, માત્ર ઐતિહાસિક મહત્ત્વ લાગે, પણ હકીકતે એવું નથી. આજે પણ આ વ્યવસાયમાં પડેલી સ્ત્રીઓ પોતાની દીકરીને બચાવવાની કોશિશ કરતી જ હોય. આ કૃતિમાંથી રંગભૂમિની કલાની કોઈ ઉણપ શોધી નહીં શકાય. સુનંદા કૃષ્ણા નામની વેશ્યાની દીકરી છે અને એ એની માની દીકરી છે, કારણ કે વેશ્યાને વ્યવસાયમાં પિતાનું નામ ન હોય એટલે માની દીકરી છે એવું એની નિયતિ પણ જાણે કે નિર્ધારિત થઈ ગઈ છે વેણુગોપાલ જેવા દલાલના કારણે કે એ લગ્ન કરીને જઈ શકે એમ નથી. એને માનો જ વ્યવસાય, અને વેણુગોપાલ તો જાણે ઉપકાર કરતો એમ કહે છે કે તમારી બેંકની ચેકબુક સલામત રાખી. શિક્ષણ આપતો મામો પણ એનો સગો નીવડતો નથી, અને વેણી માધવ જેવા દલાલની યોજનાના ભાગીદાર થવું એ તો પોલીસ ખાતાનો શોખ નહીં, પોલીસ ખાતાનો ધર્મ પણ છે. આ માળખામાં સુનંદા અને અનંતના મુગ્ધ પ્રેમનું એવું તે કયું ગજું કે એ સફળ થાય? આમ પણ જયંતી દલાલ સુખાંત કૃતિઓ ઓછી આપે છે. આઘાત આપીને એ આપણને વાસ્તવનું ભાન કરાવે છે.
ભજવણીને લગતી ઝીણામાં ઝીણી વિગતો જયંતિ દલાલે અહીં નોંધી છે. કૃષ્ણા અને સુનંદા એનો અભિનય કરનારમાં ઊંડી સમજ અને કલ્પના શક્તિની જરૂર છે. કૃષ્ણા વારંવાર એકથી વધુ ભાવ એક ક્ષણે અનુભવતી હોય છે, ભાવશબલ અવસ્થા. સુનંદાના લજ્જા, પ્રેમ, અધીરાય, ભય આ બધું સજીવ બનીને ઉપસવું જોઈએ રંગમંચ પર. અનંતના પાત્રને લેખકે આપેલો આકાર લચીલો છે, અભિનયમાં જ એ સ્વરૂપ ધારણ કરી શકે. પણ અભિમાન પોષવા એ આદર્શવાદી બન્યો હોય એટલો ભોળો તો એને બતાવવો પડે. કૃતિ એક દુખાંત છે, ટ્રેજેડી છે. કૃષ્ણના કેટલાક વાક્યો આ સંદર્ભમાં યાદ કરવા જેવા છે. પોતાની સ્ત્રીના ઉદ્ધારક તરીકે માનતો અને મનાવતો પતિ એ સ્ત્રીનો મહાન દુશ્મન છે અને પોતે જેને પ્રેમ માને છે એનું સાચું સ્વરૂપ પોતાથી જે હલકા છે, ઉતરતા છે, ઓશિયાળા છે એવાના માટેની દયા છે એ સત્ય જીરવવું ભલભલા માટે દુઃખકર. સંઘર્ષના આ બિંદુને પકડી શકનાર પ્રેક્ષક પછી એવી ફરિયાદ નહીં કરે કે વેણી માધવ પોલીસને લઈને આવે ત્યાં સુધી કૃષ્ણા શા માટે સુનંદા અને અનંતને ચર્ચામાં રોકી રાખે છે. સુનંદા પાસેથી વેણી માધવનું નામ સાંભળતા જ કૃષ્ણ અનંતને કહે છે, તમે હમણાં જ સુનંદાને અહીંથી લઈ જાઓ. વિચાર પર આ લાગણીની જીત છે. અનુગામી ઘટનાના સાંધા પર આ ઘટના રેણનું કામ કરે છે. એટલે નહીં સાંધો નહીં રેણ એવું આ એકાંકી છે. મંચન ક્ષમતાની દ્રષ્ટિએ પણ ઉત્તમ અને સાહિત્ય કૃતિ તરીકે પણ ઉત્તમ. આમ પણ દલાલ આપણા એક બહુ જ મંઝાયેલા એવા નાટ્યલેખક હતા.